એસજી હાઈવે પર બનશે માણેક ચોક। અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે ને જે રીતે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે તેમ શહેરની જરૂરિયાત પણ વધી છે અને ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એ પણ એસજી હાઈવે જેવા પોશ વિસ્તારમાં પ્રહલાદનગર ખાતે ફૂડ પ્લાઝા તૈયાર કરશે અને લગભગ 6.45 કરોડના ખર્ચે ફૂડ પ્લાઝા બનાવવાનું આયોજન છે અને જેમાં અંદાજિત કુલ 28 સ્ટોલ હશે, ડાઇનિંગ એરિયા, કેટલીક સગવડો આપવામાં આવશે। આ નિર્ણયના પગલે પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો જે માણેક ચોક સુધી જઈ રહ્યા હતા તેઓને પશ્ચિમ વિસ્તારમાં જ પ્રહલાદનગરમાં આ સુવિધા મળશે। પશ્ચિમ વિસ્તારના લોકોને માણેક ચોક લો ગાર્ડન એરિયામાં જવું ના પડે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેજલપુર વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડનની પાસે ટીપી 23 એપી 3માં 28 ફૂડ સ્ટોક અત્યંત આધુનિક શેડ સાથે બનાવવા જઈ રહ્યું છે। તેમાં ડાઇનિંગ એરિયા, વેસ્ટ કોમ્પ્રેસર મશીન હશે, ડ્રાય ગાર્બેજ, જેન્ટ્સ લેડીઝ ટોયલેટની સુવિધા હશે અને પાર્કિંગની 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગની પણ સુવિધા હશે। અમૂલની સ્વચ્છ ઇંધણ રેલીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં અમૂલ ટીમ દ્વારા ચલાવાઈ રહેલી 12 મારુતિ સુઝુકી બાયો સીએનજી કારની રેલીને અમિત શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભીખુસિંહ પરમાર, રાજ્ય સહકારી પ્રકોષ્ઠના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, જીસીએમએમએફના અધ્યક્ષ શામલભાઈ પટેલ, જીસીએમએમએફના એમડી જયંત મહેતા, એનડીડીબીના અધ્યક્ષ ડોક્ટર મિનેશ શાહ, સુઝુકી મોટર કોર્પોરેશનના અધિકારી પણ હાજર રહ્યા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। તહેવાર વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમ યાત્રા દરમિયાન પરિવાર સહિત આખો વિસ્તાર હિબકે ચડ્યો। એકના એક જુવાન જોત દીકરાની વિદાય જોવા વેળાએ આંસુઓનો દરિયો વહી ગયો। કોણ કોને છાના રાખે તેવો માહોલ સર્જાયો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઈ। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું, પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થયું હતું તો આમ આદમીનું તો શું થાય। માં અને બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે રડી પડી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની અંતિમ યાત્રા નીકળી તો વહાલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બની ગયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી। અંતિમ યાત્રા લઘુમતી વિસ્તારમાંથી પસાર થતા યાત્રામાં સામેલ લોકોએ હાય રે બાબર હાય હાયના નારા લગાવ્યા। નગરવાડા વિસ્તારમાં તપનની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગ્યા। ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી। અંતિમ યાત્રામાં ધારાસભ્ય મનીષા વકીલ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપ નેતા સુનિલ સોલંકી સહિત કોર્પોરેટર સહિતના સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા। ધારાસભ્ય યોગેશ પટેલે પણ અંતિમ યાત્રામાં જોડાયા। મહત્વનું છે કે રવિવારની રાત્રે કુખ્યાત બિચ્ચુ ગેંગના સાગરીત બાબર પઠાણે તપનની હત્યા કરી દીધી હતી। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું। વેરાવળમાં દબાણકર્તાઓ પર ફરી બુલડોઝરવાળી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। વેરાવળના બંદર રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા દુકાન સહિતના બાંધકામો કરી દેવાયા, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યાઓમાં બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું। આ અભિયાન માટે 5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા। સાથે જ અંદાજે 80 જેટલા લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને તે 2 દિવસ સુધી ચાલશે। આ પહેલા પણ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી નાના લારી ગલ્લા રોડ પરના દબાણો દૂર કર્યા છે। વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે। ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશીન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા। લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં આશાસ્પદ પુત્રના મોતને લઈ પરિવારજનો પર આભ તૂટી પડ્યું। અનિલના મોત બાદ પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો। મૃતકના પરિવારમાં અનિલ સૌથી નાનો હતો અને તેને 2 મોટી બહેન છે।
એક બહેનના ફેબ્રુઆરીમાં લગ્ન છે. દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી છે. શાળામાં ભણતા સગીરે 27 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરી છે. દમણના આંટિયાવાડ વિસ્તારની આ ઘટના છે અને હત્યા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું. દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે. ઘટનાના પગલે દમણ પોલીસે તપાસ હાથ ધરી છે. તો શાળામાં ભણતા સગીરે કરી છે યુવકની હત્યા. 27 વર્ષના યુવકને તીક્ષ્ણ હથિયારોથી ઘા કરી અને તેની હત્યા કરી છે. જો કે કયા કારણસર આ મામલો હત્યામાં પરિણમ્યો છે તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે સગીરને પકડી પાડ્યો છે, પરંતુ સગીરના હાથમાં આ હથિયાર કેવી રીતે આવ્યું એવી કઈ બાબત હતી કે જેના કારણે મામલો હત્યામાં પરિણમ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. જી ભરત, શું અપડેટ ને મામલો શું છે આખો? બિલકુલ, ગઈ રાતની જ ઘટના છે. દમણના વિસ્તારની અંદર એક સગીર યુવક સગીરે છે એક યુવકની હત્યા કરી હતી. આંટિયાવાડમાં મોડી રાત્રે બનેલા ઘટના બાદ છે પોલીસ પણ દોડતી હતી. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરોપી છે જે સગીર છે એને પોલીસે અટકાયત કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને સગીરે જે છે યુવકની હત્યા કરી છે એને લઈને અત્યારે પંથકમાં અને પ્રદેશમાં ચકચાર છે. જી, આપનો આભાર. અમરેલીમાં એક નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે. અમરેલી એલસીબી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. સ્ક્રીન પર દેખાઈ રહેલો આ શખ્સ તમને એક નજરે જોતા પોલીસ લાગશે, પરંતુ હકીકતમાં તે પોલીસ નથી. આ શખ્સ પોલીસની વર્દી પહેરી આંટા ફેરા મારતો હતો. અમરેલી બસ સ્ટેશન વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસને દબોચી પાડ્યો છે. તો આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત 4000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના બાદ એફઆઈઆર વિભાગ એક્શનમાં છે. એફઆઈઆર વિભાગે સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન, રાંદેર અને ઉધના ઝોનમાં સપાટો બોલાવ્યો. અપૂરતી ફાયર સિસ્ટમ તેમજ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવી સંસ્થાઓને સીલ કરી 14 સંસ્થાઓને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. કતારગામ ઝોનમાં 4 ભુજા આર્કેડની 68 દુકાનો સીલ કરી છે અને સાથે જ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટના એક શોરૂમને પણ સીલ કર્યો છે. સેન્ટ્રલ ઝોનમાં જીવનદીપ કોમ્પ્લેક્સની 17 દુકાનો સીલ કરાઈ છે. રાંદેર ઝોનમાં મોનાર્ક ઓયો હોટલ સીલ કરાઈ છે. તેમજ ઉધના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હોટલ રો પાર્ક, આ સાથે સ્નો પાર્ક, આ સાથે ઊન પાટિયાની સુમિત રેસ્ટોરન્ટના 10 રૂમ સીલ કરાયા છે. આજની ભાગદોડ ભરી લાઈફમાં કોઈને પણ કોઈના માટે વધારે સમય નથી હોતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નવલજા ગામના આર્મીમેન વિજય